એમ્બે અધ્યાય 9 ફરી ગુણોના લક્ષણોનું વર્ણન. નારદ બોલી, હે તાત, તમે ગુણોનું લક્ષણ કહ્યું, પણ તમારા મુખથી ઝરતા મધુર રસને પીતો હું તૃપ્ત થયો નથી. માટે ગુણોનું ચોપાસનું જ્ઞાન તમે બરાબર વર્ણવો, જેથી હું ચિત્તમાં પરમ શાંતિ પામું. વ્યાસે કહ્યું, મહાત્મા પુત્ર નારદ એમ પૂછેલા રજોગુણથી જન્મેલા જગતકર્તા બ્રહ્માએ કહ્યું. બ્રહ્મા બોલ્યા, હે નારદ, ગુણોનું વર્ણન હું તમને કહું છું, સાંભળો. જોકે હું સારી રીતે જાણતો નથી, તો પણ બુદ્ધિ પ્રમાણે તમને કહું છું. કેવળ સત્વ ગુણ કોઈ પણ ઠેકાણે જણાતો નથી. ગુણોના પર મિશ્રણને લીધે જ બધું દેખાય છે. જેમ કોઈ સુંદર સ્ત્રી બધા શણગારથી યુક્ત હોય, પતિને અત્યંત પ્રીતિ કરાવનારી, માતા પિતાને બંધુને પણ પ્રીતિ આપનારી, પણ તે જ સ્ત્રી શોક્યને દુઃખ તથા મોહ ઉપજે. તે રીતે સ્ત્રીપણું અથવા ગૌણપણું પામેલો સત્વ ગુણ જ ઉલટો રજોગુણ તથા સમૂહ ગુણની વૃત્તિ ઉત્પન્ન કરે. તે જ પ્રમાણે સ્ત્રી રૂપે થયેલો રજોગુણ તથા સ્ત્રી રૂપે થયેલો તમોગુણ એકબીજાના સંબંધને લીધે ઉલટા જણાય, પોતાના સ્વભાવથી ઉલટી વૃત્તિ ઉત્પન્ન કરે. એના નારદ, જો ગુણો કેવળ એકલા જ સ્વતંત્ર રહી શકતા હોય, કોઈ પણ બીજા ગુણ સાથે મિશ્ર ન હોય, તો પોતપોતાના સ્વભાવોમાં જ કાયમ રહેતા હોય, બીજાના સંબંધથી બીજી જાતિઓ કોઈ પણ સ્થળે જોવામાં ન આવે. કોઈ વેળા એકને એક ગુણવાળા સુખરૂપે કે દુઃખરૂપે કે મોહરૂપે દેખાય. તેથી સિદ્ધ થાય છે ગુણો હંમેશા મિશ્ર જ હોય છે. જેમ કોઈ રૂપાળી, યૌવનથી શોભતી, શરમાળ, મીઠાશવાળી, વિનયવાળી, કામશાસ્ત્રને જાણતી, ધર્મશાસ્ત્ર હોશિયાર સ્ત્રી પોતાના પતિને પ્રીતિ કરનારી થઈ, શોકીઓને દુઃખ આપનારી થઈ, પણ તે જ સ્ત્રીને બીજા લોકો મોહ તથા દુઃખકારક સ્વભાવવાળી કહે છે. તે જ પ્રમાણે વિકાર પામતો સત્વગુણ જુદા ભાવવાળો જણાય છે. જેમ રાજાની સેના ચોર લોકોથી હેરાન થતા સજ્જનોને સુખ આપનારી થાય છે, તે જ સેના ચોર લોકોને દુઃખકારક, મોહ ઉપજાવનારી થાય. તે જ પ્રમાણે ગુણો બીજાના સંબંધી પોતાના સ્વભાવ કરતાં ઉલટું ભાન કરે. જેમ મોટા વાદળાથી ઘેરાયેલા વીજળી તથા મેઘ ગર્જનાથી યુક્ત અંધકારથી છવાયેલો પૃથ્વીને છાંટતો વરસતો વાદળિયો દિવસ અંધકારરૂપ થયેલો કહેવાય છે. પણ તે જ ખરાબ દિવસ બિયા વગેરે સામગ્રીવાળા ખેડૂતોને સુખદાયી થાય છે. અને જેઓના ઘર ઢંકાયેલા નથી હોતા, ઘાસ લાકડાનો જેઓને સંગ્રહ કર્યો ન હોય, તેવા ગૃહસ્થોને ઘણો દુઃખદાયી થાય. તે જ ખરાબ દિવસ તેઓના પતિ જેઓના પરદેશ ગયા હોય, તેવી સ્ત્રીઓને મોહદાયી પણ થાય. તે જ પ્રમાણે પોતાના મૂળ સ્વભાવમાં રહેલા છતાં બધા ગુણો બીજા ગુણના સંબંધને લીધે ઉલટા સ્વભાવના જણાય. એથી સાબિત થાય છે કે ગુણો કાયમ મિશ્ર થઈને જ રહે છે. હે પુત્ર, હવે ફરી તે ગુણોના લક્ષણ હું કહું છું. સત્વગુણ હંમેશા હલકો, પ્રકાશક, નિર્મળ તથા સ્વચ્છ છે. જે વેળા શરીરના અંગો હલકા જ હોય છે અને નેત્રાદિ ઇન્દ્રિયો ચિત્ત નિર્મળ હોય, તે વિષયોને ગ્રહણ કરતા નથી, ત્યારે શરીરમાં સત્વગુણ વધેલો માનવ, જ્યારે મનુષ્ય પોતાના શરીરમાં બગાસા, ભારેપણું, આળસ અનુભવે, ત્યારે ચંચળ રજોગુણને વધેલો જાણવો. જ્યારે હર કોઈ મનુષ્યના શરીરમાં તમોગુણ વધ્યો હોય, ત્યારે તે કજિયો કરવાનું શોધે છે, પરગામ જવા તૈયાર થાય છે, અત્યંત ચંચળ ચિત્તવાળો થાય છે, વિવાદ કરવા તૈયાર થાય. અત્યંત ભારે આવરણરૂપ તમોગુણ વધ્યો હોય ત્યારે અંગો એકદમ ભારે થઈ, ઇન્દ્રિયો તમોગુણથી ઢંકાઈ જાય, મન શૂન્ય બની જાય, નિદ્રાને પણ ઈચ્છતું નથી. એમ ગુણોના લક્ષણ સમજવા. નારદે પૂછ્યું, હે પિતામહ, ત્રણેય ગુણોને જુદા જુદા લક્ષણવાળા તમે કહ્યા, તો તેઓ એક જ સ્થળે મળી પોતાનું કાર્ય કઈ રીતે કરી શકે? જુદા જુદા શત્રુઓ રહી પરસ્પર મળીને કાર્ય કેમ કરી શકે? બ્રહ્માએ કહ્યું, હે પુત્ર, હું કહું છું, સાંભળો. તે ગુણો દીવા જેવી વૃત્તિવાળા છે. જેમ દીવો, દિવેટ, જ્વાળા, તેલ પરસ્પર વિરુદ્ધ સ્વભાવના છે, છતાં અગ્નિની સાથે જોડાયેલા હોય, અને તેલ, દિવેટ, અગ્નિ પણ વિરુદ્ધ છે, છતાં એક સ્થળે રહી દેખાડવારૂપ કાર્ય કરે. તે જ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ સ્વભાવના હોવા છતાં ગુણો એક સ્થળે રહી કાર્ય કરે છે. નારે કહ્યું, હે સત્યવતીના પુત્ર વ્યાસ, એમ પૂર્વે જેમ મેં સાંભળ્યું, પ્રકૃતિથી ઉત્પન્ન થતા ગુણો તેઓ જ જગતનું કારણ છે. વ્યાસ બોલી, હે જન્મે જય રાજા, એમ ગુણોનું લક્ષણ તથા કાર્ય એ સઘળું નારદજીએ મને વિભાગ પ્રમાણે કહ્યું હતું. તેને જાણી આ સર્વ જગત જેમનાથી વ્યક્ત છે તે પરમ શક્તિનું આરાધન કરવું. તે દેવી જુદા જુદા કાર્યમાં સગુણ નિર્ગુણ પણ છે, અને પરમ પુરુષ તો હંમેશા અકર્તા, પૂર્ણ નિશ્ચેત
નિર્વિકાર જ છે. આ મહામાયા જ સત તથા અસત રૂપ જગતને ઉત્પન્ન કરે. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, અશ્વિન કુમાર, વસુ, વિશ્વકર્મા, કુબેર, વરુણ, અગ્નિ, વાયુ, પૂષા, કાર્તિક સ્વામી અને ગણપતિ આ દેવો શક્તિથી યુક્ત થઈને જ કાર્યો કરવા સમર્થ થાય છે, નહીં તો તેઓ ચેષ્ટા કરવા પણ સમર્થ થાય નહીં. હે રાજન, તે પરમેશ્વરી જગતનું કારણ છે, માટે તેનું તું આરાધન કર. અને રાજા, તે દેવીનો અંબામખ યજ્ઞ કર. તે ભગવતીનું જ પરમ ભક્તિથી તથા વિધિથી તું પૂજન કર. તે દેવી મહાલક્ષ્મી, મહાકાલી, મહા સરસ્વતી, સર્વ પ્રાણીના ઈશ્વરી, કારણનું કારણ, સર્વ કામનાઓ પુરુષાર્થ આપનાર, શાંત સુખપૂર્વક સેવા યોગ્ય, દયાળુ, માત્ર નામનું જ ઉચ્ચારણ કરવાથી ઈચ્છિત અર્થરૂપ ફળ આપનારા છે. અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર એ દેવોએ અને મોક્ષ ઈચ્છતા જીતેન્દ્ર તાપસોએ પણ એ દેવીને આરાધ્ય છે. એમનું નામ કોઈ પણ પ્રસંગે અસ્પષ્ટ રીતે પણ જો ઉચ્ચાર્યું હોય તો હર કોઈ દુર્લભ પણ ઈચ્છિત પદાર્થોને આપે છે. વનમાં વાઘ વગેરેને જોઈ ભય પીડિત મનુષ્ય વડે અનુસ્વાર વિના પણ એ બોલાઈ જવાયું હોય તો ઈચ્છિત વસ્તુ આપે છે. ઉત્તમ રાજા, તેમાં સત્યવ્રતનું જ દ્રષ્ટાંત છે. શુદ્ધ અંતઃકરણવાળા અમે મુનિઓ તથા બ્રાહ્મણોના સમાજમાં પંડિત તે દ્રષ્ટાંત કહે છે. રાજા, તે સર્વ મેં વિસ્તારથી સાંભળ્યું છે. સત્યવ્રત નામે એક બ્રાહ્મણ નિરક્ષણ અભણ હોય, મહામૂર્ખ હતો. તે ભૂંડના મુખથી એવો અક્ષર સાંભળી અનુસ્વાર વિના તેનું પોતે ઉચ્ચારણ કરી પંડિતોમાં ઉત્તમ થયો હતો. દયાથી આ ભગવતી દેવી એ કારના માત્ર ઉચ્ચારથી તે વખતે પ્રસન્ન થયા અને તે પરમેશ્વરીએ તેને કવિરાજ બનાવ્યો હતો. ઇતિ શ્રી દેવી ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ વિશે અધ્યાય 9 સમાપ્ત. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મંગલમય માં મંગલ કરજો, મંગલા સર્વ મંગલ કરો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ.